સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। સાયલામાં GUVNL પોલીસની મહાસર્જિકલ સ્ટ્રાઇક 1.30 કરોડનો મસમોટો દંડ ફટકારાયો। 147 ઘરોમાં ચોરી ઝડપાઈ। સાયલા તાલુકામાં વીજ ચોરીના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી ભયાનક ડ્રાઇવ યોજવામાં આવી છે। GUVNL અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એકી સાથે સંયુક્ત ટીમો બનાવીને તરાપ મારવામાં આવતા વીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આકાશમાંથી પોલીસ ત્રાટકી હોય તેમ સર્જાયું વાતાવરણ। આખા વિસ્તારને હચમચાવી દેનારી આ ડ્રાઇવ કોઈ પૂર્વ નિર્ધારિત યુદ્ધ જેવી હતી। સુરેન્દ્રનગર SP, DYSP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 118 ટીમો તૈયાર કરવામાં આવી હતી। 200થી વધુ પોલીસ જવાનોના મસમોટા કાફલા સાથે સાયલા તાલુકાના નોલી અને લાખાવડ ગામમાં એકી સાથે ધડાધડ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા જંગી સુરક્ષા વચ્ચે GUVNLના સ્ટાફે 700 જેટલા ઘરોનું અત્યંત બારીકાઈથી ચેકિંગ કર્યું, જેમાંથી 147 ઘરોમાં ગેરરીતિ સામે આવી, એટલે કે 20%થી વધુ લોકો ગેરકાયદે વીજ ચોરી કરતા પકડાયા। તંત્ર દ્વારા તાત્કાલિક તમામ 147 ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા છે। આટલી મોટા પાયે પકડાયેલી વીજ ચોરીને પગલે તંત્ર દ્વારા 147 જેટલા આસામીઓને કુલ 1.30 કરોડનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જે સાયલા તાલુકાના ઇતિહાસમાં એક રેકોર્ડ બ્રેક આંકડો હોવાનું મનાઈ રહ્યું છે। લુખ્ખા તત્વો અને વીજ બુટલેગરો સામે તંત્રની લાલ આંખે સમગ્ર પંથકમાં મોટો સન્નાટો ફેલાવી દીધો છે। જો કે આ મહાસર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન નોલી ગામમાં એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વીજ ચેકિંગ દરમિયાન બંધ મકાનમાં તાળા તોડીને વીજ ચેકિંગ કરવા અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચેકિંગ બાદ તે મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। ચોરી બાબતે ધજાડા પોલીસ સ્ટેશનમાં પણ મામલો પહોંચ્યો છે અને હવે તેની તપાસ ચાલી રહી છે। શું આ માત્ર એક બેદરકારી છે કે પછી આક્ષેપ પાછળ કોઈ ગૂઢ કાવતરું, તે તો તપાસ બાદ જ બહાર આવશે। અત્યારે તો સાયલામાં આ દરોડા અને તેના વળાંકોએ સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે। બ્યુરો રિપોર્ટ, સાયલા।